બધા આપણે પોતપોતાની જગ્યા પર બેસી જઈશું. વિનંતી છે ભાઈઓ પેલી સાઈડ ઊભા છે, તમને વિનંતી કે પાથરાણું છે, તમે ગ્રાઉન્ડમાં આવીને બેસી જશો. અત્યારે આપણે દેવના વચન તરફ જનાર છે. પ્રાર્થનાની સાથે બેસીશું. દેવ આપણી સાથે આજે ચોક્કસ વાત કરનાર છે. આપણી મધ્ય પ્રભુના દાસ હાલેલુયા, હાલેલુયા. દેવ આપણી મધ્યે અદ્ભુત કામ કરે છે. એ સાક્ષીઓ આપણે આપણી મધ્ય દેવે કાલે જે કામ કર્યું છે એ આપણે ટૂંકમાં શોર્ટકટમાં કંઈક દેવે કાલે જે આપણે પ્રભુના દાસે એ લોકો માટે પ્રાર્થના કરેલી, એવું કોઈ સાક્ષી હશે, ચોક્કસ દેવ તેના જીવનમાં કામ કર્યું છે, ચમત્કાર કર્યો છે, એવો કોઈ વ્યક્તિ હશે તો તમે અહીંયા સાક્ષી માટે અમે 2 મિનિટ તમને સમય આપીશું. પછી વચનમાં જશું તે પહેલાં તમને સમય છે. દેવ અદ્ભુત કામ કરે છે વ્યક્તિગત જીવનમાં. જેના જીવનમાં ચમત્કાર થયા છે તે આપણે સાંભળીશું અને તરત વચનમાં જઈશું. કાલે રાત્રિ પ્રભુને દાસે પત્રી માટે પ્રાર્થના કરી ત્યારે બોલાવે સમય એમની જે જગ્યા પર હતો તે જગ્યા પર જે પત્રીને તકલીફ રહેતા હાથ મૂક્યો તે ચિરોલાજ સવાર સુધીમાં પથરી પડી ગઈ. પ્રભુને દાસના આભાર, એનો આભાર. આમેન. જે વ્યક્તિના જીવનમાં દેવે કામ કર્યું છે અને જે પથરી પડી ગઈ છે, હાલેલુયા, દેવે અદ્ભુત કામ કર્યું છે તે આપણે જોયા છે. હા, એ પથરી એના જે શરીરમાં હતી કે પરમેશ્વર ભક્તે પ્રાર્થના કરી અને તે પથરી વળાટી તો એના જે પથરી હતી બીમારી તે પથરી પડી ગઈ હતી એના પર હતી અને મને એટલે દેખાડી અને તું દેખાડતો ગઈ.